ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એટલે કે NTCA દ્વારા ગુજરાતને ફરી એકવાર ટાઈગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે। આશરે 33 વર્ષ બાદ ગુજરાતને આ ગૌરવ પ્રાપ્ત થયું છે, જેના કારણે રાજ્યના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે। છેલ્લા 10 મહિનાથી ગુજરાતમાં એક વાઘ સ્થાયી થયું છે, જેના કારણે રાજ્યમાં વાઘની હાજરી સત્તાવાર રીતે માન્ય બની ગઈ છે। આ વાઘ મુખ્યત્વે રતનમહાલ વન્યજીવન અભયારણ્ય સહિતના આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યો છે। જો કે વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને વાઘની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। ગુજરાત સરકારે વાઘની વસ્તી વધારવા માટે એક વાઘણની પણ માંગ કરી છે, જેથી રાજ્યમાં વાઘનો પરિવાર વસાવી શકાય। સરકારનું માનવું છે કે અનુકૂળ પર્યાવરણ અને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી વાઘના કુટુંબ માટે ગુજરાત સંપૂર્ણ રીતે તૈયાર છે। વાઘ માટે રહેઠાણ, શિકાર માટે પૂરતું આહાર, પાણીની વ્યવસ્થા અને સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે સિંહ, દીપડા અને વાઘ એમ ત્રણેય મોટા બિલાડી પ્રજાતિ ધરાવતું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બની ગયું છે। આ સંદર્ભે ગુજરાત સરકારે NTCAને પત્ર લખીને રાજ્યમાં વાઘ સંરક્ષણ અને વસવાટ માટેની તૈયારી વિશે માહિતી આપી હતી। ત્યારબાદ NTCAની ટીમે ગુજરાતની મુલાકાત લઈ રતનમહાલ અભયારણ્યનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાંની પરિસ્થિતિને વાઘ માટે અનુકૂળ ગણાવી હતી। તો ગુજરાતમાં વાઘ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે। કહ્યું છે કે રતનમહાલના જંગલમાં એક વાઘ સ્થાયી થયું છે। નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની ટીમ ગુજરાત આવી છે અને વાઘ માટે ઘર બની શકે તે બાબતો પર અભ્યાસ સમિતિએ ટાંચ લીધી છે। એક અભ્યાસ સમિતિએ રતનમહાલમાં તપાસ પણ કરી છે તેવું નિવેદન આપ્યું। ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે, એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી અને અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે। એ ઉપરાંત અહીંયા વાઘની ઇકોસિસ્ટમ બની શકે એમ છે અને એના માટેના એ સિસ્ટમને મજબૂત કરવા માટે, આ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે થઈ અને અનેક પગલાઓ આ પ્રાથમિક અહેવાલમાં સૂચવવામાં આવેલા છે। આ અંગે ઓફિશિયલી કોઈ પત્ર NTCA મારફત વન વિભાગને મળ્યો નથી, પરંતુ આ અહેવાલ મળેલો છે અને એ પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગ જે છે એણે અગાઉથી જ કેટલાક પગલાઓ લઈને અહીંયા જે ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે। તો અર્જુનભાઈ મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે। આજ મુદ્દે વાત કરીશું। મારી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, ગુજરાત માટે આ ખૂબ ગૌરવપૂર્ણ ક્ષણ છે કે ગુજરાતને ઓફિશિયલી ટાઈગર સ્ટેટ જાહેર કરાયું છે અને એકમાત્ર સ્ટેટ એવું છે ગુજરાત જ્યાં સિંહ, દીપડો અને વાઘની પ્રજાતિઓ છે। એશિયાટિક સિંહો માટે ઓળખાતું ગુજરાત હવે વાઘ માટે પણ ઓળખાતું થશે, કારણ કે ફેબ્રુઆરી મહિનાની અંદર જે વાઘ રતનમહાલના જંગલની અંદર, પંચમહાલની અંદર પહોંચ્યો હતો, તે અત્યાર સુધી ત્યાં રહ્યો છે। સામાન્ય રીતે વન્ય અભયારણ્ય અને તેના પર જે અભ્યાસ કરતા લોકો છે તેમનું એ પ્રકારનું માનવું છે કે આટલા લાંબા સમય સુધી આ પ્રકારનું વન્ય પ્રાણી ત્યારે જ રહી શકે કે જ્યારે તેના માટેનું અનુકૂળ જે હેબિટાટ જે છે, જે પ્રાણીઓને અનુકૂળ થતું હોય, વાઘને અનુકૂળ થતું હોય, ત્યાં તે ઉપલબ્ધ હોય। લાંબા સમય સુધી વાઘ ત્યાં હોવાના કારણે નેશનલ ટાઈગર કન્ઝર્વેટિવ ઓથોરિટી જે છે તે પણ અભ્યાસ માટે ગુજરાત પહોંચી હતી અને તેને પણ નોંધ્યું છે કે રતનમહાલના જંગલની અંદર ટાઈગર કન્ઝર્વેશન થઈ શકે, સંરક્ષણ થઈ શકે અથવા તો તેની વસ્તી વધારી શકાય તે પ્રકારની પૂરી વાતાવરણની અનુકૂળતા જે છે ત્યાં જોવા મળી રહી છે અને ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી તરફથી ગુજરાતની અંદર આ એક વાઘ હોવાની પણ નોંધ પોતાના અહેવાલની અંદર નોંધવામાં આવી છે। ગુજરાત માટે ગર્વની બાબત એ પણ કહી શકાય કે જેને બિગ કેટની શ્રેણીની અંદર મૂકવામાં આવે છે તેવી 3 બિગ કેટ ગુજરાતની અંદર જોવા મળી રહી છે। એશિયાટિક સિંહો તો પહેલાથી ગુજરાતની અંદર છે જ, દીપડાઓ પણ ગુજરાતની અંદર જોવા મળતા હોય છે અને હવે વાઘ પણ છેલ્લા 10 મહિનાથી ગુજરાતની અંદર સ્થાયી થયો છે।
સામાન્ય રીતે એક કોરિડોર તરીકે ગુજરાતને જરૂરથી પસંદ કરવામાં આવતો હોય છે આ જંગલોની અંદર, કારણ કે મધ્યપ્રદેશ પાસે જ આ જોડાયેલું છે, પરંતુ લાંબા સમય સુધી તે અહીં રહ્યો છે. તેનો મતલબ એ છે કે ત્યાંનું જે એટમોસ્ફિયર છે, ત્યાંનું જે વાતાવરણ છે, તેના હેબિટાટ પ્રમાણે ત્યાં એને અનુકૂળ થાય તે પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે. અને એનટીસીએ પણ આ પ્રકારની નોંધ કરી છે કે સિંહ વાઘની વસ્તી રતનમહાલના આ જંગલોની અંદર વધારી શકાય તેવી સ્થિતિ છે. અને ગુજરાત માટે ખૂબ જ ગૌરવની આ ક્ષણ છે કે જે ટીમ અહીં સર્વે માટે આવી હતી તેને પણ વાઘની વસ્તીની નોંધ ગુજરાતમાં કરી છે. સાથે સાથે ગુજરાતની અંદર તેની વસ્તી વધારો થઈ શકે, એક વન્ય અભયારણ્ય વાઘ માટેનું એસ્ટાબ્લિશ કરી શકાય તે પ્રકારની પણ પૂરી શક્યતાઓ આ જંગલની અંદર હોય તે પ્રકારની નોંધ કરી છે. અને રાજ્યના વન પર્યાવરણ વિભાગ તરફથી પણ તમામ એ પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે ગુજરાતની અંદર પહોંચેલો આ વાઘ ફરીથી પાછો ન જાય, અહીં જ રહે અને અહીં પોતાની વસ્તી પણ વધારે. તે માટે એક ફિમેલ માદા વાઘને પણ અહીં લાવવા માટેનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે. તો ગુજરાત માટે ખૂબ ગૌરવની આ ક્ષણ છે કે બિગ કેટની અંદર શ્રેણીની અંદર જે પ્રાણીઓનો સમાવેશ થાય છે તેવા 3 પ્રાણીઓ એક સાથે એક જ રાજ્યની અંદર હોય તેવું આ પહેલું એકમાત્ર ગુજરાત રાજ્ય બનશે. અને ઇન ફ્યુચર ભવિષ્યની અંદર બંનેના જે મેદાની પ્રદેશો છે તેની અંદર ચિત્તાને પણ લાવવા માટેનો એક પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે કુનો જંગલની અંદર બહારથી ચિત્તા લાવીને ત્યાં તેનું સંવર્ધન કરવામાં આવ્યું, તેવું પ્રોજેક્ટ, પાયલોટ પ્રોજેક્ટ બંનેના રણ જે મેદાની પ્રદેશ છે ત્યાં પણ આ પ્રકારનો છે. તો ઇન ફ્યુચર એવું પણ બનશે કે ગુજરાત જે છે તે બિગ કેટની શ્રેણીમાં આવતા એવા 4 વન્ય પ્રાણીઓ સિંહ, વાઘ, દીપડો અને ચિત્તો ગુજરાતની અંદર જોવા મળશે. હાલ મહત્વના અને સારા સમાચાર એ છે કે વાઘ અહીં સ્થિર થયો છે અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી તરફથી પણ વાઘની હયાતી નોંધવામાં આવી છે. ન માત્ર હયાતી નોંધી છે પરંતુ તેને અનુકૂળ થાય તે પ્રકારનું હેબિટાટ આ પંચમહાલના જંગલની અંદર છે, તેને અનુકૂળ થઈ શકે તે પ્રકારનો ઇકોલોજીકલ જે એરિયા જે છે તે પણ નોંધવામાં આવ્યો છે. અને ભવિષ્યની અંદર આ વાઘની વસ્તી પણ ગુજરાતની અંદર વધશે અને પંચમહાલનું આ જંગલ છે તેને વાઘ સંરક્ષણ ક્ષેત્ર તરીકે ડેવલપમેન્ટ કરવામાં આવે તે દિશાની અંદર પણ રાજ્યના વન પર્યાવરણ વિભાગ તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જી નિકુંજ, આભાર આપનો. એટલે રાજ્યના વન પર્યાવરણ વિભાગ દ્વારા અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વાઘની સુરક્ષા સાથે જ એને અનુકૂળ વાતાવરણ અને એને જોઈતું એપેટાઇટ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.